ચોમાસાની શરૂઆત સાથે જ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી ચિંતા વધારી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 12 બાળકોના મોત નોંધાયા છે, જેમાં 3 કેસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું, જ્યારે 9 મોત શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે। ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે। ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ટ ફ્લાય નામની નાની માખીના કરડવાથી ફેલાય છે અને સીધી બાળકોના મગજ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર કરે છે। નિષ્ણાંતોના જણાવ્યા મુજબ તાવ, ઉલટી અને આંચકી જેવા લક્ષણો દેખાતા જ પ્રથમ 24 થી 48 કલાકમાં સારવાર શરૂ કરવી અત્યંત જરૂરી છે। આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે, ફોગિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કર્યો છે। ગોધરાના મણિપુર વિસ્તારમાંથી સેન્ટ ફ્લાયની મોટી સંખ્યામાં ઓળખ કરવામાં આવી છે અને 300 જેટલી સેન્ટ ફ્લાય જે માખીઓ છે તેની પકડી પાડવામાં આવી છે। સાથે જ જૂના જે 61 પોઈન્ટ છે હોટસ્પોટ તેની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત કે સોશિયલ મીડિયામાં ફેલાવાતી અફવાઓથી દૂર રહો અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે સાથે આરોગ્ય વિભાગ હવે સજ્જ બની ગયું છે। બનાસકાંઠા વિસ્તાર અને સરહદી વિસ્તાર ખાસ કરીને ત્યાં હવે મોટા પ્રમાણમાં હવે હાલ ફોગિંગની કાર્યવાહી કરવામાં આવી છે, સર્વે કરવામાં આવી રહ્યો છે, ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ ખતરો વધી ગયો છે અને ચાંદીપુરાનો આ ખતરો સતત વધતો જોવા મળી રહ્યો છે। નાના બાળકો પર ખાસ તેની અસર જોવા મળે છે। આરોગ્ય વિભાગનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે જો તાવ, ઉલટી અને આંચકી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચો। અને આજ બધા આપણી સાથે ચર્ચા કરવા માટે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી જોડાઈ ગયા છે। અજીતભાઈ, રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, શું કહેશો? સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને જ્યારે પંચમહાલ જિલ્લામાં અને પડોશી જિલ્લો મહીસાગર અને અરવલ્લીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચાંદીપુરમ જો કેસ છે એને માજા મૂકી છે, એને કારણે બાળકો છે એમના મૃત્યુના પ્રમાણ વધી રહ્યું છે। ખાસ કરીને પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો 17 વર્ષમાં 34 પોઝિટિવ અને એમાં 25 બાળકોના મોત થયા। ગઈકાલે પણ 2 બાળકોના મોત થયા, એટલે આ રીતના 27 બાળકોના મોત થયા। સમગ્ર પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો આ વાયરસ 2009 થી આ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો। ત્યાર પછી દર વર્ષે આ ચોમાસાની જૂન, જુલાઈ અને ખાસ કરીને ઓગસ્ટના પ્રથમ તબક્કામાં આ વાયરસ સમગ્ર પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આ ફેલાય છે અને આ વાયરસને કારણે અનેક બાળકોએ જે મૃત્યુ થઈ રહ્યા છે એ ખૂબ જ ચિંતાનો વિષય છે। ખાસ કરીને જ્યારે અગાઉ પણ આ અંગે સર્વે માટેની ટીમ આ જિલ્લામાં આવી હતી અને એમણે સર્વે કરીને આ જિલ્લો કેમ દર વખતે આ ચાંદીપુરમનો ટાર્ગેટ બને છે એની તપાસ પણ કરી, પરંતુ તેમ છતાં પણ આજે આટલા વર્ષોથી જે ઘટનાઓ, જે બનાવો અને જે મૃત્યુ આંક બાળકોના પંચમહાલ જિલ્લામાં બની રહ્યા છે એ ખૂબ ચિંતાનો વિષય છે। ત્યારે મને એવું લાગે છે કે આ જે ચાંદીપુરમ જે કેસ જે એનું રોગ છે એના કાયમી નિરાકરણ માટે પંચમહાલ જિલ્લામાં જ એક આરોગ્યનું એવું સેન્ટર ખોલવું જોઈએ કે જેમાં ચાંદીપુરમ વાયરસ અંગે સંશોધન પણ થાય અને આવી જે આરોગ્યની ટીમ છે એ સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કરી અને દર જૂન, જુલાઈ, ઓગસ્ટ જે આ ચોમાસાની સિઝન છે એમાં આ વાયરસ કઈ રીતના ફેલાય છે અથવા ફેલાતો હોય તો એની ટેકનિકલ અને તમામ સ્થળે એની તપાસ કરીને એને નાબૂદ કરવા પ્રયત્ન કરે। કારણ કે ખૂબ જ લાંબા સમયથી ખાસ કરીને જ્યારે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો આ વાયરસે માજા મૂકી છે અને અત્યાર સુધી 35 થી 37 બાળકોના ભોગ છેલ્લા 17 વર્ષમાં લેવાયો છે। ત્યારે આ જિલ્લો ખૂબ જ ઇફેક્ટિવ જિલ્લો છે। હાલ તંત્ર દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે, ફોગિંગ કરવામાં આવી રહ્યું છે અને અલગ અલગ જગ્યા પર ડોર ટુ ડોર સર્વે પણ થઈ રહ્યું છે, પરંતુ શું હવે આ તંત્રની જે કામગીરી છે તે પૂરતી છે? હાલ જે કામગીરી કરાઈ રહી છે એમાં
જે રીતના આ વાયરસ આ જિલ્લામાં દર વર્ષે દેખાવ દે છે એ પ્રમાણે તો એવું લાગે છે કે જે આરોગ્ય વિભાગ અને જવાબદાર તંત્રની જે કામગીરી છે એ અપૂરતી છે. કારણ કે આ વાયરસ ન ફેલાય એ માટે જે પૂરતા પગલાં લેવા જોઈએ એ મને લાગે નથી લેવાતા. એને કારણે દર વર્ષે જુલાઈના એન્ડમાં અને ખાસ કરીને ઓગસ્ટમાં આ ચાંદીપુરમના ઘટનાઓ અને બનાવો આ જિલ્લામાં ખૂબ જ પહેરાય છે. સફાઈ અને અન્ય આરોગ્યલક્ષી કામગીરી તો થાય છે, હમણાં પણ થઈ રહી છે, પરંતુ એનું કાયમી નિવારણ કરવું જોઈએ. કારણ કે આ ખૂબ જ દુઃખદ અને ચિંતાનો વિષય છે. નાના બાળકોનું મૃત્યુ થાય એ કઈ રીતના ચલાવી લેવાય? અજીતભાઈ, તંત્ર એલર્ટ છે કે પછી બેદરકાર છે? તંત્ર એની રીતના કામ કરી રહ્યું છે, પરંતુ જે મહત્વનું છે કે એનું નિરાકરણ, કારણ કે મેં આપણે અગાઉ પણ કહ્યું કે છેલ્લા 17 વર્ષમાં સમગ્ર પંચાલ જિલ્લામાં જે ચાંદીપુરમ વાયરસે એની માજા મૂકી છે અને જે મુશ્કેલી સર્જી છે, અને દર વર્ષે જુલાઈ ઓગસ્ટમાં આ રીતના બાળકોના મૃત્યુ થાય છે, અને આ જિલ્લામાં એનું આરોગ્ય લક્ષી પૂરતી સુવિધા ના હોવાથી સાથે આ રોગનો જે ભોગ બને છે એમને અમદાવાદ અથવા એમને વડોદરા ખસેડવા પડે છે, અને એ ઘણી વખતે આ બાળકોનું રસ્તામાં જ મૃત્યુ થાય છે. ત્યારે એનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ. એના વિશેષજ્ઞો, ટેકનિશિયનો ભૂતકાળમાં અહીંયા આવ્યા, તપાસ પણ કરી, પરંતુ એ ગયા વર્ષે અગલાઉ વર્ષે પણ આ કામ થયું, પરંતુ આ વર્ષે પણ અત્યારે અગાઉ 2 અને ગઈકાલે 1 બાળકનું મૃત્યુ થયું છે. ત્યારે એનું કાયમી નિરાકરણ આવે એ પ્રમાણે સરકાર અને ગુજરાતનું આરોગ્ય વિભાગ અને પંચમહાલ જિલ્લાનું આરોગ્ય વિભાગે નક્કર પગલાં ભરવા પડશે એવું મારી લાગણી અને માંગણી પણ છે. અજીતભાઈ, ખાસ કરીને જે આપ કહી રહ્યા છો, 17 વર્ષથી આ વાયરસ ક્યાંક ને ક્યાંક હયાત જોવા મળે છે, દર વર્ષે દસ્તક આપે છે સરહદી વિસ્તારોમાં, બનાસકાંઠા, પંચમહાલ, અનેક વિસ્તારોમાં. તો પછી આપણી પાસે હવે આ જે વાયરસ છે તેની રસી નથી, ના ચોક્કસ કોઈ દવા છે આપણી પાસે. હવે તંત્રને હવે રસી વિકસાવવી જોઈએ, અથવા તો કોઈ ચોક્કસ આની જે સારવાર હોય તે વિકસાવવી જોઈએ અને ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. બિલકુલ વાત સાચી છે આપની. જે રીતના 300 આ માખીઓ આ વિસ્તારમાં સેન્ડ ફ્લાય જે નામ છે એને પકડી અને એનું નિરાકરણ કરવા તંત્રએ પ્રયત્ન કર્યો છે, પરંતુ આ જે મૂળમાં એના જઈને આ વાયરસ દર વખતે જે ફેલાય છે એનું સંશોધન કરી અને આ વાયરસને અંકુશમાં લાવવાના અને કાયમી ધોરણે આ 2-3 જિલ્લાઓ છે જે ઇફેક્ટિવ જિલ્લાઓ છે એમાં સંપૂર્ણ નાબૂદ થાય એ માટેના નક્કર પગલા આરોગ્ય વિભાગ અને જવાબદાર વિશેષજ્ઞોએ ભરવા પડશે. તો જ મને લાગે છે કે આ વાયરસને આપણે નિયંત્રિત કરી શકશું અને નાના બાળકોનું જીવનું જો જોખમ છે એને આપણે અટકાવી શકશું. જી બિલકુલ અજીતભાઈ, જોડાવા બદલ આપનો આભાર.